કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું નિયમિત સ્ટોપેજ આપવા રજૂઆત કરવામાં આવી છે। ઉદ્યોગ મંડળે રજૂઆતમાં જણાવ્યું છે કે અંકલેશ્વર દેશના મહત્વના ઔદ્યોગિક કેન્દ્રોમાંનું એક છે, જ્યાંથી મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ અધિકારીઓ તેમજ કર્મચારીઓનું મુંબઈ અને અમદાવાદ વચ્ચે નિયમિત મુસાફરી કરે છે। આવી સ્થિતિમાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળવાથી ઉદ્યોગ જગતને ઉપરાંત સ્થાનિક મુસાફરોને પણ ઝડપી અને સુવિધાજનક પરિવહનની સુવિધા મળશે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જીવન રક્ષક હૃદયના પરિવહન માટે વિશેષ ઉપસ્થિતિમાં વંદે ભારત ટ્રેનને પ્રથમ વખત અંકલેશ્વર ખાતે રોકવામાં આવી હતી। આ ઘટનાના અનુસંધાને હવે નિયમિત સ્ટોપેજની માંગ વધુ જોર પકડી રહી છે। ગઈકાલે એક આકસ્મિક રજૂઆતના હિસાબે વંદે ભારતને એક હૃદયથી બીજા 6 વ્યક્તિના જીવને જીવદાન આપવા માટે વંદે ભારતને અહીંયા એક હંગામી ધોરણે અંકલેશ્વર મુકામ ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું। જો આ વંદે ભારતનું સ્ટોપેજ પરમેનન્ટ થઈ જાય તો અંકલેશ્વર અને ભરૂચ જિલ્લામાં આવેલ ઝઘડિયા, પાનોલી, દહેજ, સાયખા, વિલાયત જેવા ઘણા એવા ઉદ્યોગો છે મોટા મોટા, એ લોકોને બી ત્યાંના જે કોર્પોરેટ લેવલના બધા આવતા હોય એમને આવવા જવામાં સરળતા રહે। તો અમારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વતી એક માંગ છે કે વંદે ભારત એક્સપ્રેસને પરમેનન્ટ અંકલેશ્વર ખાતે સ્ટોપેજ આપવા વિનંતી। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।